હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે 7મો પાઠ જોયો, આબોહવાકીય ફેરફારો. આજે 8મા પાઠ તરફ આગળ વધીએ છીએ. પાઠનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને લોકશાહી એટલે શું? તો કે લોકો વડે, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે શું કહીએ છીએ? તો કે લોકશાહી કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ છે કે આપણો ભારત દેશ કેવો છે? તો કે લોકશાહી દેશ છે. અને એ લોકશાહી દેશમાં આપણા સંસદની ભૂમિકા. અને વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને સંસદ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, કે જ્યાં એ સંસદ દ્વારા આપણે દરેક પ્રકારના કાયદા કાનૂન છે ઘડાતા હોય છે, અને કાયદાઓમાં સુધારો પણ થતો હોય છે, અને કાયદાઓ રદ પણ થતા હોય છે. તો એવા લોકશાહી દેશમાં એ સંસદની ભૂમિકા શું છે, તેની કેટલીક બાબત કે જે અહીંયાથી આપણને આપી છે. ચાલો પાઠની શરૂઆત કરી. તો કે સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે ભાજપ સરકાર ચાલે છે. તો એ ભાજપ સરકારમાં કાયદાઓ ઘડવાનું, કાયદાઓનું કેવી રીતે પાલન કરાવવાનું, અથવા તો સરકાર નિર્ણય લેવાની એ સત્તા એમને કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ એ બાબત પર નિર્ભર કરશે કે તે દેશમાં કયા પ્રકારની સરકાર છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, દરેક દેશમાં કાંઈ લોકશાહી સરકાર હોતી નથી. ક્યાંક પ્રમુખીય લોકશાહી પણ હોય છે, તો ક્યાંક એ સંસદીય લોકશાહી પણ એ જોવા મળે છે. લોકશાહીમાં લોકો સરકારને આ સત્તા આપે છે, અને લોકશાહીમાં લોકો દ્વારા એ સરકાર રચાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને કે ભાઈ દર 5 વર્ષે ચૂંટણી આવે છે. દર 5 વર્ષે આપણા કુટુંબીજન અથવા આપણા મમ્મી પપ્પા અથવા સમાજના દરેક નાગરિકો કે જે મત આપે છે, કે જેની ઉંમર કેટલી હોય છે? 18 વર્ષ પૂરી હોય છે, કે જેઓ મત આપે છે, અને એ મત દ્વારા જે બહુમતી પામે છે એ ધારાસભ્ય બને છે. અને ધારાસભ્યમાંથી જ લોકસભા અને રાજ્યસભાની રચના થાય છે. તો એને સત્તા પણ કોણ આપે છે? તો કે લોકો આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ ઉમેદવારને કે કોઈ પણ પક્ષને સીધી રીતે એની પસંદગી થતી નથી. એની પસંદગી કરવી હોય તો શું કરવું પડે? તો કે ચૂંટણી કરવી પડે છે. તેઓ પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે, અને એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ એટલે કે નેતાઓ અને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણા વિસ્તારમાં માની લો કે કોઈ ધારાસભ્ય ઊભું છે, કોઈ એ ચૂંટણી લડવા માટે ઊભું છે, તો આપણે જે પસંદગી પામશે એ જ વ્યક્તિને અથવા એ જ ઉમેદવારને આપણે શું કરીએ છીએ? મત આપીએ છીએ. અને એ મત મેળવનાર, બહુમતી પામનાર એ નેતાઓ કે પ્રતિનિધિઓ શું કરે છે? તો કે સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાઓ આધાર બતાવવો પડે છે, કે સરકાર જે નિર્ણય લે છે, જે કાંઈ પગલાઓ ભરે છે, જે કાંઈ કાયદા કાનૂન કરે છે, દરેકનો આધાર છે બતાવવો પડે છે, અને તેની સ્પષ્ટતા પણ કરવી પડે છે. બીજી સરકાર એવી હોય છે કે જેને રાજાશાહી સરકાર કહે છે. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં આપણે ઇતિહાસ ભણી ચૂક્યા છે કે રાજાશાહી ચાલતું, કે ભાઈ રાજાનો પુત્ર જ રાજા બનતો અને વારસાગત રૂપે ચાલ્યું આવતું. એટલે કે જેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે, કે રાજ્યનો વહીવટ ચલાવશે, ન્યાય આપશે, અથવા તો રાજ્યમાં છે ફેરફારો કરશે, કંઈક નવા નિર્ણયો લેશે. એ બધી વસ્તુ કોણ કરતું? તો કે રાજા અથવા તો રાણી કરતા. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે. કારણ કે આપણે રાજ દરબાર જોયેલો છે, કે જેમાં મુખ્ય રાજા બેઠા હોય, નીચેના ભાગમાં બંને બાજુ કોણ બેઠા હોય? તો કે સલાહકારો, વિદ્વાનો, મહામંત્રીઓ છે બેઠા હોય છે, અને જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે. માની લો કે કોઈ મુદ્દો છે, કોઈ ન્યાય મેળવવા માટે કોઈ વ્યક્તિ આવે છે, તો દરેક મંત્રીમંડળ, દરેક વિદ્વાનો શું કરશે? તો કે પોતપોતાના વિચારો રજૂ કરે છે, અને આખરે રાજા પછી શું કરે છે? તો કે અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે હોય? તો કે રાજા પાસે હોય છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ છે, માની લો કે તે ભાજપ સરકાર ચાલે છે, તો ભાજપ સરકાર ચાલે છે તો ભાજપના જે કાંઈ પ્રતિનિધિઓ છે, જે નેતાઓ છે, તો પોતે મન ફામે એમ અથવા તો પોતે પસંદગીના એવા કાર્ય છે કરી શકતા નથી. સરકારના નીતિ નિયમોમાં રહીને જેને કાર્ય કરવાનું હોય છે, તો એ સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં
રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે, કે જ્યારે દરેક રાજ્યના સર્વ લોકો જ્યારે મતાધિકાર આપે છે, બહુમતી આપે છે, ત્યારે જ એ કાર્ય કરી શકે છે. લોકો પાસે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે, કારણ કે લોકો પોતે શું બને છે? પોતાના ભાગ્ય વિધાતા બને છે. માનો કે દેશનો વિકાસ સાધવો છે તો એ પ્રકાર પ્રતિનિધિ આપણે ઘડશું, એ પ્રકારના નેતાઓની આપણે પસંદગી કરીએ છીએ કે જેના અનુસંધાને દેશનો વિકાસ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, નાનું હું તમને ઉદાહરણ આપું. આજે માની લો કે આપણો 8મા ધોરણનો ક્લાસ હોય, તો 8મા ધોરણના ક્લાસમાં દરેક શિક્ષકો વ્યવસ્થિત આપણને અભ્યાસ કરાવે છે, બરાબર. પણ શિક્ષક ના હોય એ સમયમાં ક્લાસમાં શાંતિ રહે, દરેક વિદ્યાર્થી અભ્યાસની પ્રવૃત્તિ કરે, તો એ માટે આપણે શું કરીએ છીએ? તો કે કેપ્ટનની પસંદગી કરીએ છીએ, કે જેના અનુસંધાને એ કેપ્ટન ક્લાસમાં પૂરેપૂરી શાંતિ જાળવે, ક્લાસમાં છે દરેક પ્રકારની મદદ છે બધા વિદ્યાર્થીઓને કરી શકે. એમ અહીંયા પણ એ લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. સાર્વભૌમત્વ શું છે? તો કે દરેક રાજ્યોનું એક અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે લોકશાહીને અંગ્રેજી ભાષામાં શું કહે છે? તો કે ડેમોક્રેસી કહે છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, અર્થાત વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. કારણ કે ભારત દેશ જો કે લોકશાહી દેશ છે, તો એ લોકશાહી દેશના જે કાંઈ પ્રતિનિધિઓ છે, જે કાંઈ રાજકીય નેતાઓ છે, કે તેનો આખરે ઉદ્દેશ્ય અથવા તો ધ્યેય શું છે? તો કે પોતાના દેશના નાગરિકોનું કલ્યાણ થાય, પોતાના દેશના લોકોનું હિત જળવાય. તો એ શું છે? તો એક લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે, ધ્યેય છે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે. લોકશાહીનું સંચાલન કોણ કરે છે? તો કે લોકો પોતે જ કરે છે. કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે ને. આજે માની લો કે ભાજપ સરકાર છે, ભાજપ સરકારમાં જેટલા પ્રતિનિધિઓ છે, જેટલા નેતાઓ છે, તો શું એમનો એ પોતાના સ્થાને બેસી ગયા? ના, એને એ સ્થાન સુધી પહોંચાડનાર કોણ છે? આપણે છીએ. માની કે આપણા જિલ્લામાં કોઈ ધારાસભ્ય છે, કોઈ પ્રતિનિધિ છે, અથવા તો આપણા વિસ્તારના કોઈ પ્રમુખ છે, તો એ પ્રમુખ બનાવનાર કોણ છે? આપણે જ છીએ. તો આજે લોકો દ્વારા છે કે જે આજે એ વસ્તુ શક્ય બને છે. અને જે લોકોના સંચાલન દ્વારા છે એ પ્રતિનિધિઓ છે કાર્ય કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાનું તો કોષ્ટક આપણને આપતું છે કે સરકારનું આખું સ્વરૂપ આપ્યું છે. કારણ કે આપણને ખબર છે કે સરકારનું બે સ્વરૂપ જો, એક છે રાજાશાહી અને બીજું છે લોકતાંત્રિક, એટલે કે જેને આપણે શું કહીએ? લોકશાહી કહીએ છીએ. અને વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે દેશ આઝાદ પામ્યો ત્યારબાદ ભારતમાં ક્યાંય રાજાશાહી આપણને જોવા મળતી નથી. એ આઝાદી પહેલાંના સમયમાં છે રાજાશાહી આપણને જોવા મળતી, પણ આઝાદી બાદ શું જોવા મળે છે? તો કે લોકતાંત્રિક એટલે કે લોકશાહી વ્યવસ્થા આપણને જોવા મળે. પણ વિશ્વના દેશોમાં જો તો એ લોકશાહીમાં પણ બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર? તો કે અધ્યક્ષાત્મક સરકાર એટલે કે પ્રમુખનિષ્ઠ સરકાર જેને કહે છે, કે જેમાં મુખ્ય નેતૃત્વ કોનું? એ પ્રમુખનું બને છે. માની લો કે અમેરિકા દેશ છે, તો અમેરિકા દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે જે રાષ્ટ્રપતિ કયો, મુખ્યમંત્રી કયો, જે કયો એ એક જ વ્યક્તિ, કે ન્યાયની પ્રણાલી દરેક પ્રકાર નિર્ણય લેવાની સત્તા કોની? એની પાસે હોય છે. જ્યારે ભારત દેશની જો વાત કરીએ, ભારતમાં શું છે? તો કે સંસદીય સરકાર છે. અને એ સંસદીય સરકારના પાછળ બે પ્રકાર પડે. કયા કયા? એકાત્મક સરકાર અને સંઘીય સરકાર. સંઘીય સરકાર એટલે કે જેમાં અલગ અલગ સંઘ, કારણ કે ભારત એ કોઈ એક રાજ્યનો બનેલો નથી, પણ ભારતમાં આવેલા તમામ રાજ્યોનો બનેલો સંઘ, કે જેને શું કહે છે? સંઘીય સરકાર કહે છે. તેમજ એકાત્મક સરકાર, તો જેના અનુસંધાને છે દરેક પ્રકારના નિર્ણય કે જે સંસદ દ્વારા લેવાતા હોય છે. અને એ જ સ્વરૂપ અહીંયા જુઓ તો પ્રમુખનિષ્ઠમાં પણ જો બે પ્રકાર છે, એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર. એકતંત્રી સરકાર કે જેને એકાત્મક સરકાર પણ કહે છે, અને સંઘીય સરકાર એટલે કે જેને સમવાયી રાજ્યતંત્ર પણ એ કહે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સરકારના સ્વરૂપમાં મુખ્ય બે પ્રકાર, અને એમાં લોકશાહીમાં જો પાછા બીજા બે પ્રકાર, અને બંનેમાં જો તો પાછા પેટા બે પ્રકાર છે. તમારે ત્યાં સારા પંચાયતની ચૂંટણી થતી હશે, પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ છે કે સારા જો તો પંચાયતની ચૂંટણી થતી હોય છે. તે જ રીતે તમારા વર્ગના મોનિટરની પણ ચૂંટણી પણ થતી હશે. માની લો કે ક્લાસમાં છે કોઈ મોનિટર ચૂંટવો છે, કોઈ કેપ્ટનની પસંદગી કરી છે, તો શું આપણે સીધે આપણે એને ઊભો કરી દઈશું? ના, આપણે શું કરશું? તો કે ચૂંટણી કરશું. અને એ ચૂંટણીમાં માની લો કે 4 વિદ્યાર્થી અથવા 5 વિદ્યાર્થી ઊભા હોય, પણ એ ઉમેદવારોમાં જેની બહુમતી વધુ હશે, જેને વધુ મત મળ્યા હશે, એ શું બને છે? તો કે આપણા વર્ગમાં છે મોનિટર બને છે. ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને
મોનિટર બનાવવામાં આવે અને મોનિટરની ચૂંટણી ન થાય, તો જેથી વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી. માની લો કે ક્લાસમાં શિક્ષક છે કોઈ પણ વિદ્યાર્થીને મોનિટર બનાવી દે, કોઈ ચૂંટણી પણ નથી કરતું, તો શું થશે? તો કે જે બીજા વિદ્યાર્થીઓને જે મોનિટર બનવાની ઉત્સુકતા છે, જે ભાવના છે, જે ઈચ્છા જે છે એ પ્રાપ્ત થતી નથી. એટલે બીજા વિદ્યાર્થીઓને એ તક મળતી નથી. એટલે હંમેશા સારા કક્ષાએ જુઓ તો એ મોનિટરની પસંદગી ચૂંટણી દ્વારા જ કરવામાં આવે છે, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. કારણ કે સીધું જો પસંદગી કરશું તો વિદ્યાર્થી શું બને છે? તો કે નારાજ થશે. શા માટે? તો કે એને જે તક મળવી જોઈએ એ તક છે એને પ્રાપ્ત થઈ નહોતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે કે શાળા પંચાયતની ચૂંટણી યોજો, વિવિધ સમિતિઓ બનાવી તેમને ખાતાની સોંપણી કરો. તો ખાસ એ તમારું વાંચન તમારે કરવાનું રહેશે. આગળ વધીએ તો શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે કે ભાઈ જે તે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની પસંદગી થાય છે મોનિટર તરીકે, અથવા શાળા પંચાયતની જે પસંદગી થાય છે એ જ સ્વરૂપે લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. માની લો કે ભાજપ છે બહુમતી પામે અથવા તો કોંગ્રેસ બહુમતી પામે, તો એમાંથી બહુમતી પામનાર એ નેતાઓમાંથી એક નેતા શું બને છે? તો કે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન એને બનાવવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. માની લો કે વડાપ્રધાનની પસંદગી થઈ ગઈ, તો એ વડાપ્રધાન શું કરશે? તો એ પક્ષમાંથી એ પ્રતિનિધિઓની પસંદગી કરશે, એટલે કે સાંસદ સભ્યોની પસંદગી કરશે અને પોતાનું શું કરશે? એક પ્રધાનમંડળ બનાવે છે. અને એ પ્રધાનમંડળ શું કરે છે? તો કે ભાઈ અલગ અલગ ખાતાઓની સોંપણી કરી દેશે કે ચાલો ભાઈ તમને આરોગ્ય ખાતું, તમને શિક્ષણ ખાતું, તમને કૃષિવાડી ખાતું, તમને ઉદ્યોગ ખાતું, તમને પરિવહન ખાતું. તો આવા અલગ અલગ પ્રકારના એ ખાતાઓની શું કરે છે? સોંપણી કરી દે છે. અને જેના અનુસંધાન એ પ્રધાનમંડળ કે પોતપોતાના ક્ષેત્રમાં છે તેઓ છે વિકાસના કાર્ય છે અથવા તો પ્રગતિના કાર્ય છે તેઓ કરતા હોય છે. ત્યારબાદ કેવી રીતે બને છે સંસદ? કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ લોકશાહીમાં સંસદ એટલે શું આપણને ખ્યાલ આવ્યો, પણ એ સંસદ બને છે કઈ રીતે એની જો આખી પ્રોસેસ એટલે કે એની માહિતી આપણને આપી છે. અને સંસદને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? તો કે પાર્લામેન્ટ કહે છે. જેમાં જોઈએ તો ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. કારણ કે ભારતની સરકાર કેવી છે? સંસદીય લોકશાહી. કારણ કે આપણે દરેક પ્રકારના કાયદાઓ ઘડવા અથવા એ કાયદાઓમાં સુધારો કરવા અથવા એ કાયદાઓને એ બંધ કરવા, તો દરેક પ્રકારના નિર્ણય છે ક્યાં લેવાય છે? તો કે સંસદમાં લેવાય છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે, કારણ કે સંસદ ઉપર બીજી કોઈ સંસ્થા રહેલી નથી. ભારતની સંસદ કે જે રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતની સંસદ એ રાષ્ટ્રપતિ અને બે ગૃહો, કયા બે ગૃહો? લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. અને એમાંય રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ કહેવાય છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે સંસદનું ઉપલું ગૃહ કયું અથવા સંસદનું નીચલું ગૃહ કયું, તો આપણે ખાસ નામ યાદ રહેવું જોઈએ. નીચે જો વિદ્યાર્થી મિત્રો ચાર્ટ આપણે આપેલો છે નાનો અમથો કે સંસદ જેના ત્રણ મુખ્ય પાસાઓ રાષ્ટ્રપતિ અને બે ગૃહ કયા કયા? લોકસભા અને રાજ્યસભા. અને એમાંય લોકસભામાં કુલ સભ્યો કેટલા હોય? 545. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કુલ સભ્ય સંખ્યા કેટલી? 545. અને એમાં આપણા ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? કેટલા સભ્યો જોડાયેલા છે? તો કે 26 બેઠકો જોડાયેલી છે. એ જ સ્વરૂપે રાજ્યસભામાં જુઓ તો કુલ સભ્યો કેટલા હોય છે? એમાં 250. કેટલા? 250. અને એમાં આપણા ગુજરાત રાજ્યના જે બેઠકો અથવા સભ્ય છે કેટલા હોય છે? તો કે 11 હોય છે. અને એ સ્વરૂપે સંસદ છે કાર્ય કરતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો આઝાદી પછી રચાયેલ ભારતીય સંસદ કે જે લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. કારણ કે ભારતીય સંસદમાં એ લોકશાહીમાં જે કાંઈ સિદ્ધાંતો ઘડાય છે, જે કાંઈ નીતિ નિયમો ઘડાય છે, જે કાંઈ કાયદાઓ ઘડાય છે અથવા કાયદાઓ રદ થાય છે અથવા તો એ કાયદાઓમાં સુધારો થાય છે, પણ ધ્યાનમાં શું લેવામાં આવે છે? તો કે લોકોનો વિશ્વાસ, લોકોના ધ્યેયોને, લોકોના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને લોકોનું કલ્યાણ થાય
એ માટે સંસદ એટલે કે ભારતીય સંસદ છે કાર્ય કરે છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. આજે માની કે લોકશાહીમાં કાંઈ પણ નિર્ણય લેવો છે, કોઈ પણ પ્રક્રિયા કરવી છે, પણ પ્રજાની બહુમતી હોવી જોઈએ, પ્રજાની સહમતિ છે એમાં હોવી જોઈએ. અને પ્રજા જો ભાગીદારી નોંધાવશે તો સરકાર અને લોકોની ભાગીદારી બંને સાથે મળીને દેશના વિકાસના છે કાર્ય છે પરિપૂર્ણ કરે છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે. આપણી જે શાસન વ્યવસ્થા જે ભારતની ચાલે છે તો એ શાસન વ્યવસ્થામાં સંસદની પાસે શું હોય છે? સંપૂર્ણ સત્તા હોય છે. અને એ સત્તાઓ પણ કેવી છે? ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એ સંસદમાં જેટલા પણ ધારાસભ્ય છે કે જે અલગ અલગ રાજ્યમાંથી ચૂંટાયેલા છે, એ દરેક ધારાસભ્ય શું કરે છે? પોતાના રાજ્યના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ પ્રતિનિધિત્વ ખાતર દરેક રાજ્યનો વિકાસ કે જે એ સાંસદ સભ્યના આધારે થતો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સંસદ કયા કાર્ય કરે છે? સંસદના કાર્ય શું? તો કે સરકારનું પહેલું કાર્ય તો કે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું, કે સરકાર કેવા કાર્ય કરે છે. એક કાર્ય છે કાયદાઓ ઘડે છે, કાયદાનું પાલન થાય છે, કારોબારી સત્તા છે એ પ્રકાર કાર્ય કરે છે, તો એની પર નિયંત્રણ રાખવું અને તે ઉત્તરદાયી રાખવી. માની લો કે સરકારમાં કોઈ ગુનો દાખલ થશે તો કોઈ પણ ધારાસભ્ય અથવા કોઈ પણ પક્ષ દ્વારા કોઈ ઘટના બનશે તો એ સરકાર પર એની વિપરીત અસર થતી જોવા મળે છે. બીજું કાર્ય તો કે કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફારો કરવા અને જૂના પુરાના કાયદા રદ કરવા. એ કાર્ય કોનું છે? તો કે સંસદનું છે. કારણ કે સંસદનું કાર્ય શું? તો કે જે કાંઈ કાયદાઓ છે એ કાયદાઓને નવા કાયદાઓ બનાવવાનું, એ કાયદાઓમાં ફેરફાર કરવાનો એટલે કે સુધારા વધારા કરવાનું, અને કદાચ જે કોઈ જૂના પુરાના એટલે કે જૂના જે કાંઈ કાયદાઓ છે તેને રદ કરવાનું પણ કાર્ય છે એ કોણ કરે છે? તો કે સંસદ છે એ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જો મોટાભાગે સંસદની મુલાકાત ના લીધી હોય પણ ચિત્રના આધારે આપણને ખબર પડે કે આ શું છે? આપણી પાર્લામેન્ટ એટલે કે સંસદ ભવન છે. અને એ સંસદ ભવન આ શું છે? બહારનો ભાગ છે. અને એ સંસદના અંદરના ભાગમાં જુઓ તો આ પ્રકાર બેઠક વ્યવસ્થા આપણને જોવા મળે છે, કે જેમાં વચ્ચે આગળના ભાગમાં જુઓ તો કે જ્યાં મુખ્ય અધ્યક્ષ બેઠેલા હોય છે, અને અલગ અલગ સીટો પર જુઓ કે જે અલગ અલગ સાંસદ સભ્યો છે, અલગ અલગ પક્ષના છે, કે જે ઉમેદવારો છે બેઠેલા હોય છે. અને પોતાના જે કાંઈ પ્રશ્નો છે, પોતાના જે કાંઈ મુદ્દાઓ છે શું કરે છે? તો કે રજૂ કરતા હોય છે. અને એ મુદ્દાઓ અથવા એ ખરડાઓ છે અથવા જે કાંઈ કાયદાઓ છે કે જ્યારે બહુમતી મળે છે ત્યારે એ કાયદો બંધ હોય છે. આગળ વધીએ તો કેવી રીતે બને છે લોકસભા? હાઉસ ઓફ પીપલ. લોકસભાને અંગ્રેજીમાં શું કહે છે? તો કે હાઉસ ઓફ પીપલ. કે લોકસભા કેવી રીતે બને છે? કારણ કે સંસદના બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. તો લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ જ ચૂંટણીઓ યોજાય છે. કારણ કે લોકસભા માટે શું થાય? દરેક રાજ્યની વિધાનસભાની જેમ જ એમાં ચૂંટણીઓ થાય છે. અને દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. કારણ કે મુદત કેટલા વર્ષની? તો કે 5 વર્ષની. 5 વર્ષ સુધી ધારાસભ્યો છે એ કાર્ય કરી શકે, સત્તા ભોગવી શકે, પણ 5 વર્ષ પૂરા એટલે એની સત્તા પણ પૂરી. વળી પાછી શું થશે? ચૂંટણી થાય છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. દરેક સંસદ જેટલા પણ મત વિસ્તારો છે, દરેક મત વિસ્તારમાંથી એક ઉમેદવારને કોની માટે ચૂંટવામાં આવે છે? તો કે સંસદ માટે ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. માને કે ચૂંટણી લડતા જે કંઈ ઉમેદવારો છે, માનો કે આપણે ભાવનગર જિલ્લો છે તો ભાવનગર જિલ્લાના જેટલા પણ મત વિસ્તારો છે, જેટલા પણ સ્થાનો છે, તો દરેક સ્થાને જે ઉમેદવારો ઉભેલા છે તો એ ઉમેદવારો અલગ અલગ પક્ષોના એટલે કે રાજકીય પક્ષોના હશે. કોઈક ભાજપનો હશે, કોઈ કોંગ્રેસના ઉમેદવાર હશે, કોઈક આમ જનતા પાર્ટી, કોઈક સમાજવાદી પાર્ટી, કોઈક વિરોધ પક્ષ, તેવા અલગ અલગ પક્ષોના એ ધારાસભ્ય એટલે કે એ ઉમેદવાર કે જે ઊભા રહે છે ચૂંટણીમાં. એ ચૂંટાયેલા ઉમેદવારને સંસદ સભ્ય એટલે કે MP કહેવામાં આવે છે. એમપીનું ફૂલ ફોર્મ શું થાય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ સભ્ય એને કહેવામાં આવે છે. આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. આ બધા જ સાંસદો ભેગા થઈને શું બનાવે છે? તો કે એ લોકસભા બને છે. ત્યારબાદ વાત કરીએ તો કેવી રીતે બને છે શાસક પક્ષ કે રૂલિંગ પાર્ટી, કે જેને આપણે કહીએ છીએ શાસક પક્ષ કે જે સત્તા ચલાવે છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ છે ને અત્યારે કયો પક્ષ સત્તા ચલાવે છે? સરકાર કોની ચાલે છે? તો કે ભાજપની. એમાં વાત કરીએ તો
લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે અને કે લોકસભાની ચૂંટણી થઈ ગઈ ત્યારબાદ શું કરવામાં આવે તો કે ભાઈ સંસદ સભ્યોની યાદી બનાવવામાં આવે છે કારણ કે લોકસભામાં આપણને ખબર છે કેટલા સભ્ય છે યાદ છે ને હા 545 તો 545 સંસદ સભ્યની એક યાદી બનાવવામાં આવે છે જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે તો ભાઈ ભાજપના સભ્ય કેટલા થયા કોંગ્રેસના સભ્ય કેટલા થયા આમ જનતા પાર્ટીના કેટલા થયા સમાજવાદી પાર્ટીના કેટલા થયા તો બધાની ગણતરી કરવામાં આવે છે જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ માની લો કે કોઈ પણ રાજકીય પક્ષ છે તો એ રાજકીય પક્ષને માની કે સરકાર રચવી છે તો સરકાર બનાવવા માટે એ ચૂંટાયેલા સાંસદોની બહુમતી હોવી જોઈએ કે વધુ એ બહુમતી કે સાંસદોની છે એના પક્ષમાં હોવી જોઈએ અને સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે કારણ કે લોકસભામાં જે સ્પષ્ટ બહુમતી મળી જે બહુમતી પામ્યું જે પક્ષ એ પક્ષનો જે નેતા જે છે એ નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે કોણ તો કે રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ શું કરે છે તો કે એને વડાપ્રધાન બનાવે છે અને ભારતના વડાપ્રધાન જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ તો કે પ્રાઇમ મિનિસ્ટર કહીએ છીએ કે જે એ લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આપણને યાદ છે કે અત્યારે ભાજપ સરકાર ચાલે છે એટલે શાસક પક્ષ કોણ છે તો કે ભાજપ તો એ ભાજપ પક્ષમાં એમાં આપણા ભારતના વડાપ્રધાન એટલે કોણ નરેન્દ્ર મોદી કે જેઓ એ શાસક પક્ષના વડા છે કહેવાય છે વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી જ મંત્રીઓની પસંદગી કરે છે કારણ કે વડાપ્રધાનની પસંદગી થઈ ગઈ એ ચૂંટાયા પછી વડાપ્રધાન શું કરશે તો કે પોતાના પક્ષમાં બહુમતી પામેલા એ સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે અને આમ વડાપ્રધાન પોતાની નીચે એ આખું પ્રધાનમંડળ છે રચાય છે જેમાં મંત્રીઓ એટલે કે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન સાથે મળીને નિર્ણયો લે છે આજે મંત્રીઓને જે કાંઈ કાર્ય સોંપવામાં આવ્યા છે પણ એ કાર્યો ક્યારે કરશે તો કે વડાપ્રધાન સાથે ચર્ચા વિમર્શ કરીને અને ત્યારબાદ નિર્ણય લઈ એ મંત્રીમંડળ છે એ કાર્ય કરતું હોય છે આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી પણ સંભાળે છે સંઘ યાદી એટલે કે કેન્દ્રની યાદી અને કેન્દ્રની યાદીમાં આવતા જેટલા ક્ષેત્રો છે જેટલા વિષયો છે એ દરેક વિષયોની એ સરકારી કામોની શું કરે છે તો કે જવાબદારી સંભાળે છે કે જે કાર્ય એને કરવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે આપણે પાઠ રાખીએ છીએ હવે પછીના જે કંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ કે હવે પછીના પીરિયડમાં આપણે કરશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ જય સ્વામિનારાયણ